હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજનું રીડિંગ છે કુંભ રાશિવાળા લોકો કે જેમના નામ ગ શ શ પરથી સ્ટાર્ટ થાય છે. તો 20 એપ્રિલથી 2 મે સુધીનું એમનું વીક કેવું જવાનું છે ચલો આપણે જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો કે કુંભ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ નેક્સ્ટ વીકમાં 20 એપ્રિલથી 2 મે સુધી કેવી રહેવાની છે, એમની હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે એસ ઓફ વોન્ડ, મતલબ કે ઓથોરિટી લાવો, તમારા જવાબદારીથી કામ કરો. તમે જવાબદારી કોઈ વસ્તુની તમારી લાઈફમાં સારું કે ખરાબ બને છે એની જવાબદારી જાતે લો. સારું બને છે તો તમારા જ સારા કર્મ છે, ખરાબ બને છે તો તમારા જ ખરાબ કર્મ તમે ભોગવી રહ્યા છો. એ ટાઈપની જવાબદારી લ્યો અને એવી રીતે તમારું માઇન્ડસેટ કરો. અને જે કંઈ વ્યક્તિઓ તમારી લાઈફમાં આવે છે પણ તમને કંઈક શીખવાડવા માટે આજુબાજુમાં એવું એન્વાયરમેન્ટ ક્રિએટ થતું હોય છે કે આપણે એમાંથી કંઈક નવું શીખવાનું હોય છે. તમે માર્ક કરજો કે જ્યાં સુધી તમે જે તે ઘટના તમારી આજુબાજુમાં બને છે, રિપીટેડલી બને છે, એમાંથી કંઈક શીખવાનું છે. અને તમે એ જ્યાં સુધી નહીં શીખો ત્યાં સુધી એ તમારી લાઈફમાં લૂપમાં એ ઘટનાઓ બનતી જ રહેશે વારે વારે. જ્યારે તમે એ લેસન લર્ન કરી લેશો ત્યાર પછીથી એ તમારી લાઈફમાંથી ગાયબ થઈ જશે. એવી વ્યક્તિઓ ગાયબ થઈ જશે, એ ઘટનાઓ બનવાની બંધ થઈ જશે. તો આ માર્ક કરજો આ વસ્તુ. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા કામ ઉપર ફોકસ કરી રહ્યા છો. ખૂબ જ તમે તમારા હેલ્થને, વેલ્થને, રિલેશનને મેન્ટેન કરવા માટે તમારી લાઈફમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે બધાને એકદમ સરસ રીતે તમે હેન્ડલ કરવા માટે મહેનત કરી રહ્યા છો, ખૂબ જ મહેનત કરી રહ્યા છો. પણ છતાંય એવું બને છે કે તમને ઘરમાંથી કોઈ વારે વારે તમારું દિલ દુખાવી શકે છે. આટલું કરવા છતાં પણ કોઈની વાત, નાની મોટી વાત તમને કોઈ કાંઈ કહી દે છે તો તમે એનાથી હર્ટ થઈ જાઓ છો. એવું બની શકે છે નેક્સ્ટ વીકમાં કે તમને, અને વાત પણ નાની એવી વાત જ હશે પણ કોઈ તમને કાંઈ કહી દેશે તો તમે એનાથી હર્ટ થઈ જશો, એવું મને દેખાઈ રહ્યું છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થમાં તમે તમારી હેલ્થ ઉપર ધ્યાન રાખી રહ્યા નથી. ખૂબ જ મોટું અચાનક કોઈ તમને એવું તમારી સામે આવી શકે છે કે ભાઈ હેલ્થમાં તો આટલો મોટો તમને ઇસ્યુ છે, તો રિપોર્ટ ખરાબ આવી શકે છે. અથવા તો ઘણા લોકોમાં તો એક્સિડન્ટ પણ દેખાઈ રહ્યું છે. તો ધ્યાન રાખજો અને હેલ્થનું ખાસ ધ્યાન રાખજો. ડિપ્રેશન, મેન્ટલ ડિપ્રેશન પણ મને દેખાઈ રહ્યું છે અને ફિઝિકલ એક્સિડન્ટ પણ મને ચાન્સ પણ મને દેખાઈ રહ્યા છે. મેન્ટલી પણ તમે ડિપ્રેશનમાં જઈ શકો છો. તમારે હેલ્થમાં નેક્સ્ટ વીકમાં બોડી, માઇન્ડ, સોલ ત્રણેયમાં બેલેન્સ રાખવું પડશે. દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખીને ચાલવું પડશે, નકર તમારી હેલ્થ બગડી શકે છે. એવું સિચ્યુએશન પણ ક્રિએટ થઈ શકે છે કે એ બહુ મોટી ઘટના હોય કે જેની તમારા ઉપર ખૂબ જ અસર થઈ જાય તો તમે ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ, નિરાશ થઈ જાઓ, એવું બની શકે છે નેક્સ્ટ વીકમાં. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા ફાઇનાન્સમાં ઘણું બધું કામ કર્યું છે, ઘણું બધું કમાણા છો, ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને હવે થોડુંક જ બાકી છે. તો હવે તમે થાકી ગયા છો કે ભાઈ હવે ગીવઅપના મોડમાં દેખાઈ રહ્યા છો. તો ગીવઅપ નહીં કરો, આનું તમને અઢળક રિઝલ્ટ મળવા જઈ રહ્યું છે. ધારો કે તમે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા તો એના તમને 500 થઈને પાછા રિટર્ન થતા દેખાઈ રહ્યા છે. બહુ મોટું ગ્રોથ સાથે તમને તમારું મની પાછું મળતું દેખાઈ રહ્યા છે, મની પાછા મળશે. અમુક લોકોમાં એવા મેસેજ આવી રહ્યા છે કે ખૂબ જ મોટો લોસ થવાનો છે તમને. જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કોઈ પ્રોપર્ટી, કોઈ પેપર જોયા વગર લઈ લીધી છે, ઇન્વેસ્ટ કરી દીધું છે, તો તમને બહુ જ મોટો લોસ થવા જઈ રહ્યો છે. તો નેક્સ્ટ વીકમાં થોડુંક ધ્યાન પણ રાખજો કે નવા ઇન્વેસ્ટમેન્ટ તમે ન કરો. જે લોકોએ કરી દીધા છે ઓલરેડી તો એ થોડોક ટાઈમ પૂરતા 1 વીકનો ટાઈમ જવા દેજો, સેલ નહીં કરી નાખતા, નકર બહુ મોટો લોસ થશે તમને. થોડોક ટાઈમ જવા દો, એના પ્રોપર ભાવ વધે પછી એને સેલ કરજો. તો એવું મને દેખાઈ રહ્યું છે કે જો તમે સમજ્યા વિચાર્યા વગર ગીવઅપ કરીને તમે કોઈ પણ નિર્ણય લેશો તમે નેક્સ્ટ વીકમાં ફાઇનાન્સને લગતા, તો તમને બહુ મોટો લોસ થઈ શકે છે. તો નેક્સ્ટ વીક જવા દેજો, પછી નિર્ણય લેજો.
કોઈ મેજર ફાઇનાન્સને લગતા નિર્ણય. એન્જલ્સ પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. ફેથ, ભગવાન ઉપર ભરોસો રાખો. આઈ હેવ ફેથ એન્ડ ટ્રસ્ટ ઇન ધ યુનિવર્સ એન્ડ માય પાથ. તમે જે પાથ પર ચાલી રહ્યા છો એ બહુ રાઈટ ડિરેક્શન છે અને ભગવાનના તમારા ઉપર આશીર્વાદ છે. તો એ ડિરેક્શનમાં ચાલ્યા કરો. કન્ટિન્યુઅસ તમારી જાત ઉપર મહેનત કર્યા કરો. તમારે ગીવઅપ બિલકુલ જ કરવાનું નથી. 2 કાર્ડ ગીવઅપના આવ્યા છે. ગીવઅપ નહીં કરતા. અને અચાનક કોઈ લોસ થાય કે અચાનક કોઈ વસ્તુ તમારી સામે નેગેટિવ ઘટના બને લાઈફમાં, તો એને બેલેન્સમાં રાખીને લાઈફમાં આગળ વધજો. એ તમને દિમાગથી કે દિલથી હલાવી શકે એવી ઘટનાઓ બનશે. તો થોડુંક તમારું પોતાનું ધ્યાન રાખજો. આ રીડિંગ જે છે એ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, એ બધાને રેઝોનેટ નહીં થાય. જે લોકોને પર્સનલ પ્રોબ્લેમ છે, વિથ રેમેડી સોલ્યુશન જોતું હોય તો પર્સનલ રીડિંગ તમે મારી પાસે બુક કરાવી શકો છો. હિલિંગ પણ બુક કરાવી શકો છો. અને સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર તમને અમારા વિડીયો રેઝોનેટ થતા હોય, ગમતા હોય તો લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોને શેર કરજો. અને કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. નવા કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તમારે એ પણ મને કમેન્ટ કરો. થેન્ક યુ સો મચ.